મહેસાણા જિલ્લામાં પોલીસે કરાવેલ ડાયોટોમ્સે હત્યાનો ભેદ ઉકેલ્યો છે. હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ નાકામયાબ થયો છે અને નાની દાઉ ગામના નટવરસિંહ વાઘેલાની ગત તારીખે 11 સપ્ટેમ્બર 2024ના રોજ લાશ મળી હતી. જોકે મહેસાણા પોલીસે કરાવેલા વૈજ્ઞાનિક પરીક્ષણમાં આ ઘટનાનો ભેદ ઉકેલાયો છે. પાણીમાં જીવતો માણસ ડૂબે તો તેના ગળામાં ડાયોટોમ્સ મળી આવે છે. નટવરસિંહ વાઘેલાની ડેડ બોડીમાં ડાયોટોમ્સની હાજરી ન મળતા આ બનાવ હત્યાનો હોવાના પુરાવા મળ્યા છે. નાની દાઉ ગામના વ્યક્તિની હત્યાનો ભેદ ઉકેલવામાં વૈજ્ઞાનિક પદ્ધતિ મદદરૂપ બની છે. જોકે મહેસાણામાં ગત તારીખ 11 સપ્ટેમ્બર 2024ના રોજ એક લાશ મળી આવી હતી, જે નટવરસિંહ વાઘેલાની હતી અને ત્યારબાદ આ હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેના કારણે પોલીસે તેમાં નવો વળાંક લાવ્યો છે. વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા આ હત્યાના મામલાને આત્મહત્યામાં ખપાવવાનો જે પ્રયાસ કર્યો હતો તેને નાકામયાબ બનાવ્યો છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જે પિલુદ્રા ગામ છે ત્યાંથી સુજલામ સુફલામની એક કેનાલનું સાયફન છે. ત્યાંથી તારીખ 10/9 ના રોજ એક ડેડ બોડી મળી આવેલી હતી. એ ડેડ બોડી આધારિત એક ઈડી દાખલ કરી અને તેની તપાસ મહેસાણા તાલુકા પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવેલી હતી. આ જે ડેડ બોડી હતી એના પ્રાથમિક દ્રષ્ટિએ જે તે વખતે તેની શંકા ઉપજાવે તેવી પરિસ્થિતિમાં હતી અને તેના પરિવારજનોની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ખ્યાલ આવ્યો હતો કે આ વ્યક્તિને કોઈની સાથે એવી કોઈ દુશ્મનાવટ કે એમની કોઈ એવી પરિસ્થિતિ હતી નહીં કે જેથી કરીને તેમણે આપઘાત કર્યો હોય. તો આ સમગ્ર બાબતો ધ્યાન પર લેતા પોલીસે આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું હતું. આ જે ડેડ બોડી છે તે સુસાઇડ છે કે પછી તેને મારીને તેની અંદર કેનાલમાં ફેંકી દેવામાં આવેલ છે તે બાબતે FSL પરીક્ષણ કરાવતા આ જે વ્યક્તિ છે તેના જે FSLમાં જે તેમના નમૂના મોકલવામાં આવ્યા હતા તેમાં ડાયોટમ્સની જે હાજરી છે જેના આધારે નક્કી થઈ શકે કે ડેડ બોડી છે એ મતલબ મૃત્યુ પછી ડ્રાઉનિંગ છે કે મૃત્યુ પહેલાનું ડ્રાઉનિંગ છે. તો એ આધારે આ બાબત સ્પષ્ટ થતા પોલીસે આ બાબતે ગુનો દાખલ કરેલો છે અને આ ખરેખર મર્ડરની ઘટના હતી. તેની અંદર ફરિયાદી જયંતિજી કચરાજી વાઘેલા. ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.